શરૂઆત છે માટે હું આગળ ચાલતો તારા હું પણ તેની પસંદ બરોબર જાવ છો નજર કરો ના થઈ જાય જલ્દી રજા નહીં તુજે જતા અટકાવવા માટે તો હું અહીં આવી છું તમારી ઇજ્જત જવું છે તો ભલે મારી ના નથી પણ આ તમારો રથ રહ્યો એ મારા માથે ચલાવી અને પછી જઈ શકો છો પછી તમે ઘોર સંગ્રામમાં જઈ શકો છો એ મને મારીને ન તો ભલે મારી કઈ ના નથી પરંતુ તમને એક પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપશો હા જરૂર તો સાંભળો સ્વામી પ્રશ્નનો જવાબ તમને ના આવ્યો આખરે તમારે રાત વિતાવી પડી ને તો કહો આ પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો હા દેવી તમારી જોડે હું હારી ગયો એટલે જ મારે રાત વિતાવી પડી અરે પતિ થઈ પતિ પાસે હાર મનાય એ કેમ બને સાંભળો સ્વામી સાંભળો એનો અર્થનો જવાબ શું છે એકાદશી વ્રત આવ્યું હોય પિતાનું શ્રાદ્ધ એકાદશીનું વ્રત રહેતા હોય અને પિતાનું શ્રાદ્ધ હોય જો એ શ્રાદ્ધ સરાવી અને એનો આહાર કરે તો એકાદશીનું વ્રત ભંગ થઈ જાય નારીને દિન 16મો નારીને 16 દિવસે ઋતુદાન ન દેવાય તો એની આશા ભંગ થઈ જાય પણ આ ત્રણેય કાર્ય ક્યારે સચવાય શ્રાદ્ધ કરી પિંડ સૂંઘીએ તો જમ્યા બરોબર ના પછી પિંડ હોય તેને સૂંઘવામાં આવે તો એ આહાર કર્યો ગણાય એકાદશીનું વ્રત રહી જાય અને મોક્ષ પણ વડીલો પામી જાય નારીનું વ્રત હોય ત્યારે મધરાત્રે ત્રીજા પહરે ઋતુદાન દેવામાં આવે તો તેની આશા પડે છે ના આનો જવાબ તમને ના આવડ્યો ને તો ભલે તમારે જવું હોય તો મારી કઈ ના નથી પરંતુ આખે પાટા બાંધીને પરણાવ્યા અને અત્યારે ચાલી જશો તો પછી આ દાસીનું શું થશે હવે ક્યારે ભેગા થશો તમે ગમે તેટલી ચતુરાઈ કરો પણ સૂઝમાં ગયા સિવાય રૂકવાનો નથી
એ કુંતા માતાનું પાત્ર, એમને પણ 51 રૂપિયા બક્ષિસ જોગેન્દ્રસિંહજી દરબાર આપે છે. ધન્યવાદ છે મિત્રો, તમે અમારા આ કલાકારોની કદર કરો છો અને પ્રેરણા, હિંમત, તાકાત અમને બક્ષી રહ્યા છો. મહેમાનો પણ પુનિત પગલે પધારી યથાશક્તિ અમને જે ફાળો આપ્યો છે અને આનંદથી અમારા આ મંડળને સહભાગી બન્યા છો, તે બદલ અમને ખૂબ ખૂબ ઉત્સાહ અને તાકાત મંડળને તમે પૂરી પાડો છો. બીજી વાત, જનકબા દીપસિંહ, જનકબા કનુ સહારે માતાજી તમે રહો, તમામ સંકલ્પના પૂર્ણ કરો, એમને સુખી રાખો. જે દરમિયાન નવરાત્રી કાર્યક્રમ ચાલશે ધર્મશાળા દરમિયાન અમે આવીએ છીએ. તમારો કોઈ પણ પર મોકલી આપશો, તમારા નામની જય બોલાશે. ભાઈ વંદના હસતા આવી ગયા હો. હા તો કેટલા છે જોઈશું એટલે મજા આવે.
લીંબોડી ખવાડી રે ગરિયા મામા મોમા 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 લે બોડી કેવડા ભોરે હલુલુ છોરા લે બોડી કેવડા રે પાતલિયા છોરા છોરા લે બોડી કેવડા લે બોડી કેવડા લે બોડે આપણો સમાજ ઓહો! પ્રિય બાળક, મારા શિષ્યના કુમાર, હજુ તને કહું છું કે તાને વિદ્યા દાંત છે. માટે સમજીને તું ચાલ્યો જા, નહીં તો ધૂળની અંદર રગદોળાઈ ગઈ. બચ્ચો, ચાલ્યો જા બેટા, ચાલ્યો જા. ગુરુજી, તમે મારા પિતાના ગુરુ છો એટલે હું તમારો આદર કરું છું. છતાં પણ તમને કહું છું કે આપ જેવા ગુરુ છો તો આપના ચરણોમાં મારા મસ્તક હોય તો આપ એથી પાછા જ ચાલ્યા જાઓ. ઓ મારા શિષ્યના કુમાર, નાનો પણ રહીનો દાણો છે. મને ગૌરવ છે મારા શિષ્યનો કુમાર આવો જ હોય. પરંતુ હે બચ્ચું, હે બાળક, તું સાંભળી લે જરા મારી વાત. બાળક, કદાચ તને અહમ હશે કે મારા 40,000 બાળ છે, પણ તું બચ્ચો, તું સમજે છે તારા 40,000 બાળ હજી તો મારા 80,000 છે. માટે સમજી જા અને ચાલ્યો જા. તો ગુરુદેવ યુદ્ધ માટે તૈયાર થાઓ. તો તૈયાર. તું કોની સામે વાત કરી રહ્યા છે તેનું તને ભાન છે? અરે સિંહણ બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચા લાખ લાખે બિચારા, અરે ક્ષત્રિય બચ્ચો એક 1000. તૈયાર તૈયાર.
મોટું નહીં મળે માટે લાવ મારા એક બોલ કાકા કરા કાકા કરા મને થોડો દિવસ કામો કાકા તળ પકડવાનો છે રસ્તે જતા ડોસાને પણ કાપો કહેવામાં આવે છે પિતાના ભાઈને પણ કાપો કહેવામાં આવે છે માટે તૈયાર થા તૈયાર બોલે કરણ સાથે યુદ્ધ હું કરું ચાલતું હોય તો આખા ગાડાનો ભારે કૂતરું ખેંચી જાય છે કે તમે નહીં હો તો હું એકલો વિદેશી નહીં આવી શકું જાઓ ચાલે જાઓ ત્યારે હું જોઉં છું કે તું કેવી રીતે જીતીને આવે કાકાજી પાંચમા કોઠે કોણ આવશે પાંચમા કોઠે દુષ્ટ દુર્યોધન આવશે તારા બાપ નો વેરી હા હવે બન્યો તું હજુ બાળક છે ભૂલી જા ભૂતકાળ ને વર્તમાન હજુ બાકી છે આ તો એક પવન ને લહેર હતી પણ તુફાન હજુ બાકી છે અરે સાઠ સિંહના બચ્ચા જંગલોમાં એકલા ફરતા રહે અરે હજારોની વચ્ચે પોતાનો શિકાર કરતા રહે બેટા હોશિયાર અહીંયા
બોલો ને મામા. તો બધાને લડવા માટે જ બોલાયા. તમે તો મારા પિતાના ભાઈ છો. મામા છો તો તમે ક્યાં મમ્મી લડવા આવ્યા અમારી સામે? પણ મને તો આખું ગામનું રાજ્યમાં ના પાડતું હતું કે ભણા હોમે લડાઈ કરવા ના જવાય. લોકો બધાને મારી નાખે છે, મારે જવું જ છે. પતાઈ નાખીશ. હા તો મામા કોઈ કે એવો ઉપાય કરો કે તમે પણ બચો અને અમારા રસ્તામાંથી હટો. હું લડવા માટે આવ્યો છું ભણા. મામા તમારે લડી કરવી છે. કરવું છે મામા આગળ બોલ. મામા એથી ચિંતા પાછા નહીં તો મામી ઘરે રાડો પડશે. મોમી બીજી લાવી દે હો. તો જવાબ તૈયાર થઈ જાવ લડવા માટે. ભણા આવું નથી તારી પાસે લડેલો. વાત છે. અને મારે હાથું લડવું છે. લડવા નથી આવ્યો. તને ખબર પડવી જોઈએ કે મારો મામો લડવા ગયો છે. અને એક દિવસે લડીને પાછા મારે 18 દિવસ સુધી તમારા સગાસ લડવું છે. તો મામા તમારે લડવું જ છે ને તો પેલા મમ્મીને ઘરે જઈને પૂછી આવો કે ભાણા નાથે મરી જાવ તો તું શું કરીશ? તો ભોળા આપણે એમ જ કરો ને, આપણે ખાલી લડીએ તો ખબર પડે કે આ મામો લડ્યા. હવે મામા સમજો આખી વાત. ખાલી આખો તો કરવાના એટલે દુનિયા એટલે તો ખબર પડે કે ઈ લડ્યા મામો. હું એમનું ખાવું એટલે લડો. અભિમન્યુ પાસે વખોદર ભીમ છે, ત્યાં સુધી અભિમન્યુ નહીં મરાય. માટે લાવ હસ્તિનાપુર જઈ મંગળ હાથીને છૂટો કરી દઉં. હાથી ભયંકર વિકરા છે, તે તોફાન કરશે એટલે પ્રજા પોકારશે. ભીમ સિવાય હાથી કોઈ પણ થી ગાયો જતો નથી. માટે લાવ હાથી છૂટો મૂકું. બ્રાહ્મણ જીતીને હાથી સુંદવા લઈને ભાગે છે તો હું હાથી બાંધીને હાલત પાછો આવું. કાકા જાણતો નથી. હું હાલત પાછો આવું. મંગળ હાથી છૂટો, મંગળ હાથી છૂટો, મંગળ હાથી બચાવ. મારા કાકા વિશે એક પણ શબ્દ બોલે તો તારી જીભ કાઢીને બહાર ફેંકી દઈશ. પૂર્ણ આખું સૂર્ય જગત થાય નહીં. તારા જેવા બાળાથી મારો ભાર પણ વખો થાય. તૈયાર થા. તૈયાર થા. કોઠાની બહાર તો હું તને નહીં નીકળવા દઉં.
પછી અભિમન્યુ પાસે માતા કુંતાએ અમર રાખીનો તાર કટુકસ અભિમન્યુને તનિષ બાંધેલ છે ત્યાં સુધી અભિમન્યુ નહીં મરાય માટે લાવ ઉંદરનું સ્વરૂપ ધારણ કરીને તે રાખીનો તાર તોડી નાખું એટલે અભિમન્યુનું મૃત્યુ થશે. કેટલી સુંદર સોનાની કુંડળી લાવ 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 મારી વહાલી પોતા માટે